મહેસાણા ફૂડ વિભાગે દેડિયાસણ જીઆઈડીસી પાછળ આવેલી 2 ડેરીમાં મોટી કાર્યવાહી કરી। વનસ્પતિ તેલમાંથી પનીર બનાવવાના શંકાસ્પદ કૌભાંડનો પર્દાફાશ થયો છે। જય મહાકાળી અને નમન મિલ્ક ડેરીમાંથી કુલ ₹2.72 લાખનો શંકાસ્પદ પનીર અને તેલનો જથ્થો જપ્ત કરાયો છે। સેમ્પલ લેવાયા છે। બંને પેઢી સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી। તો મહેસાણા ફૂડ વિભાગની ટીમે મોટી કાર્યવાહી કરી। દેડિયાસણ જીઆઈડીસી પાછળ આવેલી 2 ડેરીમાં તપાસ કે જ્યાં શંકાસ્પદ પનીર ઝડપાયું છે। સેમ્પલ લેવામાં આવ્યા છે। વનસ્પતિ તેલમાંથી પનીર બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। 2.72 લાખનો શંકાસ્પદ પનીર અને તેલનો જથ્થો જપ્ત કરાયો। મહેસાણા ફૂડ વિભાગની મોટી કાર્યવાહી કે જ્યાં વનસ્પતિ તેલમાંથી પનીર બનાવવાનું કૌભાંડ 2.72 લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું। આ સાથે વધુ અપડેટ્સ માટે મહેસાણાથી અમારા સંવાદદાતા નિસર્ગ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિસર્ગ, અહીં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી કે જ્યાં વનસ્પતિ તેલમાંથી પનીર બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ મહેસાણા ફૂડ વિભાગે અત્યારે હાલ જે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં મહેસાણા શહેરમાં જીઆઈડીસી પાછળ જે 2 ડેરી આવેલી છે તે ડેરીમાં તપાસ હાથ ધરી હતી। ખાનગી માહિતીના આધારે આજે બંને ડેરીના જે માલિકો છે તે વનસ્પતિ તેલમાંથી પનીર બનાવતા હોવાની જે માહિતી હતી તે સામે આવ્યા બાદ મહેસાણા ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે અને મહેસાણા ફૂડ વિભાગે ત્યાં આગળ રેડ કરીને જે શંકાસ્પદ પનીર છે તે ઝડપી પાડ્યું છે। હાલ તો તેના સેમ્પલ પણ લેવાઈ ચૂક્યા છે। જે મહેસાણા શહેરમાં જે દેડિયાસણ જીઆઈડીસી પાછળ જય મહાકાળી અને નમન મિલ્ક ડેરી આવેલી છે, બંને ડેરીમાંથી અત્યારે હાલ તો શંકાસ્પદ પનીરના જે સેમ્પલ છે તે ઝડપી પાડવામાં આવશે। આ બંને ડેરીઓ વનસ્પતિ તેલમાંથી પનીર બનાવતી હોવાની એક માહિતી સામે આવી હતી। ત્યારબાદ ફૂડ વિભાગે જે 2.72 લાખનો શંકાસ્પદ પનીર અને જે તેલનો જથ્થો છે તે અત્યારે હાલ તો જપ્ત કરી લીધો છે અને તેને સેમ્પલને જે એફએસએલમાં મોકલી અત્યારે હાલ તો બંને ડેરી સામે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ નિસર્ગ, અહીં કેટલા સમયથી વનસ્પતિ તેલમાંથી પનીર બનાવવામાં આવી રહ્યું હતું? ચોક્કસ જે ફૂડ વિભાગની જે માહિતી મળી હતી તે પ્રમાણે અત્યારે હાલ તો જે ઘટના છે, જે વનસ્પતિ તેલમાંથી જે પનીર જે બનાવવાની જે માહિતી છે તે થોડા એકાદ મહિનાથી જે ચાલતી હોવાની ફૂડ વિભાગના ધ્યાને આવ્યું હતું, પરંતુ ચોક્કસ તપાસ બાદ જ જે હકીકત છે તે સમગ્ર સામે આવી શકે છે। આ જે બંને ડેરીઓ છે તે કેટલા સમયથી આ જે શંકાસ્પદ પનીર બનાવી રહી છે તે તો ચોક્કસ જે આગળ તપાસ થાય, તપાસ બાદ જ માલુમ પડશે કે કેટલા સમયથી આ બંને ડેરીઓ વનસ્પતિ તેલમાંથી પનીર બનાવી રહી હતી। અત્યારે હાલ તો એકાદ મહિનાથી આ સમગ્ર જે કૌભાંડ જે વનસ્પતિ તેલમાંથી જે પનીર બનાવવાની જે ઘટના હતી તે ચાલી રહી હોવાનું અત્યારે હાલ તો સામે આવશે, પરંતુ વધુ તપાસ બાદ જ સમગ્ર માહિતી બહાર આવશે। જી બિલકુલ, આજે 2 ડેરીમાં વનસ્પતિ તેલમાંથી અહીં પનીર બનાવવામાં આવ્યું હતું, તેને લઈને કોઈ નામ કે તેને લઈને નામને લઈને કોઈ વિગતો સામે આવી છે? બંને ડેરીના અત્યારે હાલ તો નામ સામે આવે છે, જેમાં એક છે જય મહાકાળી અને બીજી છે નમન મિલ્ક ડેરી। આ બંને ડેરીમાંથી અત્યારે હાલ તો સેમ્પલ લેવામાં આવે છે, પરંતુ તેના સંચાલકોના નામ હજુ સુધી સામે આવ્યા નથી, કેમ કે જે શંકાસ્પદ પનીરને જે સેમ્પલ લેવામાં છે તે અત્યારે હાલ તો ગાંધીનગર ખાતે એફએસએલ વિભાગમાં મોકલવામાં આવ્યા છે અને એફએસએલ વિભાગમાંથી જે રિપોર્ટ આવશે, રિપોર્ટ બાદ જ બંને જે ડેરીના સંચાલકો છે, જે માલિકો છે, તેમના સામે વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને વધુ જે ફરિયાદ છે તે દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી બિલકુલ નિસર્ગ, તમામ માહિતી બદલ આપનો આભાર।